જૂનાગઢની ઓજત નદી પ્રદૂષિત થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। 16 ગામના સરપંચોએ બેઠક યોજી આંદોલન માટે રણનીતિ ઘડી લીધી છે। 16 ગામના સરપંચોએ દૂષિત પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરવા અંગેનો પણ નિર્ણય લીધો છે। સાડી ઉદ્યોગ કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવતા લોકોમાં ભારોભાર રોષ છે। જૂનાગઢની ઓજત નદી પ્રદૂષિત બનતા લોકોમાં જબરજસ્ત આક્રોશ દેખાઈ રહ્યો છે અને આ આક્રોશ હવે આંદોલન બની શકે છે। 16 ગામના સરપંચોએ એક મીટિંગ યોજી જેમાં ઉબેણ અને ઓજત નદીના દૂષિત પાણીનો લેબોરેટરી ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો। આ અંગે તમામ સરપંચોએ સહમતિ બતાવી। ઉપરવાસમાં આવેલ સાડી ઉદ્યોગ તરફથી જે કેમિકલયુક્ત પાણી છોડાય છે તેને બંધ કરાવવા લોકજાગૃતિના ભાગરૂપે ખેડૂતોને એક બનાવવા દરેક ગામના ખેડૂતો હાજર રહી આગામી 7 જાન્યુઆરી 2021ના રોજ ભૂદેવ હસ્તે નદીનું પૂજન કરશે। કેમિકલયુક્ત પાણીથી પાકને નુકસાન થાય છે, પશુ પાણી પીતા નથી, કપડાં ધોવાનું બંધ છે, માછલાઓના મોત થઈ રહ્યા છે। પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ચામડીનો રોગ જેવી સમસ્યા પણ ઉઠી રહી છે। સરકાર કોઈ જો કાર્યવાહી નહીં કરે તો 2 વર્ષ બાદ ખેડૂતોએ હિજરત કરવાનો વારો આવશે તેવી સ્થિતિ હાલ નિર્માણ પામી છે।